હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે. આજે આપણે બનાવીશું નટ્સ રોલ. તો ચાલો તૈયારી કરી લઈએ. તો એના માટે મેં અહીંયા અડધો કપ જેટલી બદામ લીધી છે. અહીંયા કોઈ માપની જરૂર નથી. સાથે સાથે મેં અહીંયા અડધા કપ જેટલા અખરોટ લીધા છે. અડધા કપ જેટલી કિસમિસ લીધી છે. અડધા કપ જેટલા કાજુ લીધા છે. 3 નંગ અંજીર લીધા છે. અહીંયા આપણે ખજૂર, ખસખસ, ગુલાબની પાંદડી, વરિયાળી, મખાણા જે આપને પસંદ હોય એ લઈ શકીએ. સાથે સાથે મેં 1 મોટી ચમચી ખાંડ અને એલચી પણ લીધા છે. હવે 1 અડધી ચમચી જેટલું ઘી લઈ આપણે આ બધા નટ્સને સાતળી લેવાના છે. સૌથી પહેલાં આપણે બદામ સાતળી લઈશું. આપણે કાચા પણ ઉમેરી શકીએ, પરંતુ સાતળવાથી એમાંથી ભેજ નીકળી જાય અને એનો સ્વાદ પણ સરસ આવે. તો આ બધું આપણે એકસાથે સાતળવાનું નથી, પરંતુ એને શેકાવાનો અલગ અલગ ટાઈમ હોય તો આપણે વારાફરતી આવી રીતના એને સાતળીશું. ત્યારબાદ આપણે કાજુ ઉમેરીશું. સાથે સાથે મેં અહીંયા 1 ટુકડો સૂકું ટોપરું છીણી લીધું છે, જે છીણ આપણે ઉમેરીશું. ત્યારબાદ મેં અંજીર અને કિસમિસના નાના ટુકડા કરી લીધા છે, જેને પણ આપણે આમાં ઉમેરીશું, જેથી સરસ ફૂલી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય. તો એ પણ આપણે સાતળી લઈશું. આ મીઠાઈ બનાવવામાં આપણે અડધી ચમચી ઘીનો જ ઉપયોગ કરવાનો છે. માવો કે એવું કોઈ વસ્તુ આપણે આમાં લેતા નથી, છતાં પણ એકદમ ટેસ્ટી એવા નટ્સ રોલ તૈયાર થાય છે. હવે આ બધું સરસ સતળાઈ ગયું છે, તો એને નીચે ઉતારી અને ઠરવા દઈશું. આની સુગંધ પણ એકદમ સરસ આવે. ત્યારબાદ આપણે આ એલચી અને ખાંડ બંને પાવડર બનાવી લઈશું અને એને ચાળી લઈશું. હવે આ મિક્સર બધું ઠરી ગયું છે, તો એને અધકચરું વાટી લઈશું. આનો એકદમ ફાઇન પાવડર બનાવવાનો નથી. તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, જેમાં આપણે આ એલચીવાળી ખાંડ ઉમેરીશું. અહીંયા મેં 1 ચમચી ખાંડનો ઉપયોગ કર્યો છે, કેમ કે આ ઉપરનું લેયર પણ ખાંડવાળું હશે અને કિસમિસ અને અંજીર પણ મીઠા હોય. તો મેં શિંગદાણા શેકી અને એના ફોતરા કાઢી અને એકદમ પાવડર બનાવી લીધો છે. આ પાવડરને આપણે લોટ ચાળવાની ચાળણીથી ચાળવાનો છે. એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે. મિક્સર ચલાવતી વખતે આપણે ચાલુ બંધ કરીને એવી રીતના આ પાવડર બનાવવાનો છે. હવે આપણે એક વાસણમાં ખાંડ લઈશું. અહીંયા 2 કપ પાવડર છે, તો 1 કપથી થોડી ઓછી એટલી મેં ખાંડ લીધી છે. જો આપણને વધારે ફાવતું હોય તો 1 કપ પણ લઈ શકાય. ત્યારબાદ એને ડૂબે એટલું ખાંડ અથવા દૂધ અથવા પાણી લેવાનું હોય. તો અહીંયા મેં દૂધનો ઉપયોગ કર્યો છે, એ પણ મલાઈવાળો અને થોડો વધારે, જેથી આમાં માવા જેવું ટેક્સચર આવે અને સ્વાદ પણ. તો અહીંયા મેં 1/4 કપ જેટલું આ મલાઈવાળું દૂધ લીધું છે. ખરેખર ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે. હવે આપણે એને થવા દઈશું. એ મેં દૂધ વધારે લીધું છે, તો ચાસણી થતાં થોડી વાર લાગશે. લગભગ 4 થી 5 મિનિટ જેટલો ટાઈમ આ ચાસણી બનતા લાગે છે. લો ટુ મીડિયમ ફ્લેમ પર મેં આ ચાસણી થવા મૂકી છે. 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લઈશું. એકદમ જ સરસ એવી આ મીઠાઈ તૈયાર થાય છે. હજી કોઈ તાર થતા નથી અને એકદમ કાચી આ ચાસણી છે, તો હજી એને 1-8 મિનિટ જેટલી વાર લાગશે.
આપણે જો પીસ કરવા હોય તો એની ચાસણી થોડી કડક લેવાની હોય, પરંતુ આપણે રોલ બનાવવા છે તો ચાસણી થોડી નરમ લેવી પડશે. અહીંયા મેં ફૂડ કલર ઉમેર્યો છે. મારી પાસે પાવડર કલર હતો તો 2 ટીપા પાણી નાખી અને મેં આ કલર ઉમેર્યો છે. ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં સિંગનો પાવડર ઉમેરી દઈશું. પહેલાં મેં થોડોક બાકી રહે એટલો ઉમેર્યો છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ મિશ્રણ એકદમ કોરું ન થઈ જાય. માપ એકદમ પરફેક્ટ હોય એટલે એવું બને નહીં, પરંતુ ક્યારેક એવું બને તો આ મિશ્રણ એકદમ કોરું થઈ જાય, તો પહેલાં થોડો બચાવવાનો, ત્યારબાદ આવી રીતે મિશ્રણ કરી અને ત્યાર પછી મેં બધો જ પાવડર આમાં ઉમેરી દીધો છે. એકદમ સરસ એવું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને ઠરવા દઈશું. ત્યારબાદ મેં એક અહીંયા સાડીની જે બેગ આવે છે, પોલિથીન બેગ, એને સરસ ભીના કપડાથી લૂછી અને આવી રીતના 2 ભાગ કરી લીધા છે. એમાં આપણે ઘી લગાવી દઈશું. અને આવી રીતના બેયને એક બાજુ ઘી લાગી જાય એવી રીતના તૈયાર કરી અને રાખીશું. ત્યારબાદ આપણે આ મિશ્રણ આના ઉપર લઈ અને આપણે વેલણથી પણ વણી શકીએ, પરંતુ આ મિશ્રણ એકદમ ઢીલું છે તો એ હાથથી પણ આવી રીતના થીપીને તૈયાર થઈ શકે. તો આવી રીતના તૈયાર કરી અને એના ઉપર આપણે જે નટ્સનો પાવડર બનાવ્યો છે, અધકચરો છે, એ આવી રીતના એના ઉપર સેટ કરી દઈશું. અહીંયા જો એકદમ મિશ્રણ કોરું લાગે તો એમાં અડધી ચમચી ઘી અથવા તો મલાઈ નાખી અને થોડી વાર માટે એને ગરમ કરવાનું છે, જેથી એ આવી રીતના મુઠ્ઠી બંધ થઈ શકે એવું બની શકે. હવે આપણે એના આવી રીતના ફીટ રોલ વાળી લઈશું. એકદમ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ એવા રોલ તૈયાર થાય છે. નથી આપણે આમાં માવાનો ઉપયોગ કર્યો, ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી આ રોલ તૈયાર થયા છે. જન્માષ્ટમી હોય કે રક્ષાબંધન, એકદમ જ સરસ બને છે. તો તૈયાર છે આપણા નટ્સ રોલ, જે એકદમ જ સરસ બન્યા છે. થેન્ક યુ.